તમે રેડિયોલોજીસ્ટ ચૂકી જાય છે પણ એઆઈ મિસ નથી કરી રહ્યું. ઇસીજીમાં કાર્ડિયોગ્રામ એઆઈ રીડ કરે છે અને હાર્ટ એટેક આવે તે પહેલા પ્રિડિક્ટ કરી લે છે કે તમારું કાર્ડિયોગ્રામ ખરાબ છે. પેશન્ટ કે મને દુખતું જ નથી અને એને પેશન્ટને બીજા 2 દિવસમાં હાર્ટ એટેક આવે. એ એની લેવલ ઓફ પ્રિડિક્ટેબિલિટી ફ્રોમ ડેટા મોડલ્સ છે. સેમ વે સોનોગ્રાફીમાં, એક્સરેમાં, એન્જિયોગ્રાફીમાં, ઇકોમાં અત્યારે ઓલરેડી ઇકોના એવા મશીન એઆઈ વાળા આવી ગયા છે કે માણસે તો ખાલી પ્રોબ મૂકવાનો છે. એ તો કાલે ઉઠીને કોઈ રોબોટ મૂકી દેશે તો એ માપીને તમારા ઇકોના પેરામીટર્સ બધા આપી દેશે. તમારે ફેરવી અને અસેસ કરવાની બી જરૂર નથી. ખાલી વન ટચ ઇટ વિલ ગીવ યુ ધ રિપોર્ટ. એટલે એ ઓલરેડી આવી ગયેલી વાતો કરી રહ્યો છું. આગળના 2 વર્ષ એનાથી બી એક્સાઇટિંગ થવાના છે. કારણ કે ત્યારે તમે ટેકનોલોજીના એડોપ્શનના ડિલિવરેબલ માણસ હશો, તમે ડ્રાઈવર નહીં હો. ટેકનોલોજી તમને કહેશે કે તમારે ડોક્ટર કમલ આ પેશન્ટને આ દવા સાથે આ દવા મૂકી અને આટલા સમય પછી આ સ્ટેન્ટ સાથે એન્જિયોપ્લાસ્ટી આ નળીમાં કરી આપો. આ જો એઆઈ ટૂલ ડેવલપ કરી આપશે તો માણસ માત્ર ડિલિવર કરનાર વ્યક્તિ જ રહી જશે. અને એનો સૌથી મોટો ફાયદો શું થશે? ડેમોક્રેટાઇઝેશન ઓફ નોલેજ.